મારી પાસે હિરસોળ પડ્યો હોય ને તો 12 મહિને સમાધાન થાય. ભાઈઓની મારી પાસે કોદવણી ગીરી હોય તો 12 મહિને સમાધાન થાય. માયા મિલકત મળી હોય તો માયા મિલકત બધું હોયું જાય એને પોહાય. એ ગમે ત્યારે રળીએ ને ત્યારે એ ભેળો થાય. પણ જેના જેના ઘેરેથી કંધોતર વ્યા જાય ને એ જિંદગીમાં ખાજ એની ન પુરાય. નાચેલા ખરખરા આવે સંસાને જાય ત્યારે મનનાર હોય એની વાતો ન હોય. નોકી મંડળી કરી મળી વખા નોકી મંડળી કરીને ઓલો કે મારે આ છે ને ઓલો કે મારે આ છે. પણ એને જેના ઘરે જે મરી ગયો હોય ને એને પીડા હોય. પણ એ કેમ કે ભાઈ મારે મરણ થઈ ગયું તમે વૈયા જાવ એમ. દેવીને ખબર હોય કે આની માથે દુઃખ કેટલું છે, કે આના ઘેરે માણા વહી ગયું છે. મારી રવા દે મારી વેદ નો લે દિવાળી વેદ લઈ અત્યારે એવો ભૂવો કોણ છે? કોઈ નથી. મારી વસતીની મલ પામણ ખાતરી એ ભૂવા વૈયા ગયા. માથે ઓઢવા વાળા નથી અત્યારે ટાઢી વાળી દેવા વાળા. તારે ખરા ખેલા છે ને ભાઈ, આ બધા આખા દુનિયામાં વ્યાયામ છે. દુઃખ આવે ને વજન હોય તો માણા ઉપાડી લે, પણ દુઃખ પડે માંજેડ આવે એ દેવી ધણી થાય ને તો એ જ બચાવી કે ડોક્ટર ન બચાવી. અમારે શીખરીઓ હતો ને ઓલા પર રહેતો હતો. એની માથે જયારે ભી થાય ત્યારે અમારે બાબુ આ જાંબુડા વેણ બાજુ આવતો માર લઈ ત્યાં આડો બેઠો હોય. બાપુ મારી માથે એટલું દુઃખ છે એટલે વાઘરી મારી માથે ભી કરે. પોતાનો બાપ એ બાપ ધ્યાન દઈ આવે. અમારે ફા બાપા ત્યાંથી અનીડે જતો અને ઓલો જે નોખો પીડ્યો તે એને એમ નહીં થયું હોય કે મારો બાપ અહીંયા પીડાય છે તો હાલ હું ખબર જ આવે. ગોળ ના ખબર છે ને બાબા માંદો હતો ને હાથું ખાતું ખબર નતો. અત્યારે કોનો વ્યવહાર ગાતો હોય હું